મહેસાણામાં ટ્યુશન બંધી સામે એકેડમી એસોસિએશન મેદાને રાજ્ય એકેડમી એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું તો 70 કરતા વધુ શિક્ષક જિલ્લામાં ટ્યુશન કરતા હોવાની વિગત સુપરત કરાઈ। ઉપરાંત 5 શાળાઓમાં ટ્યુશન ચાલતું હોવાની વિગત પણ આપવામાં આવી છે। ત્યારે અત્યારે ટ્યુશન સામે કડક પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો મહેસાણા ટ્યુશન બંધી સામે એકેડમી એસોસિએશન મેદાને જોવા મળી રહ્યું છે। રાજ્ય એકેડમી એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપવામાં આવ્યું છે તો 70 કરતા વધુ શિક્ષક જિલ્લામાં ટ્યુશન કરતા હોવાની વિગત સુપરત કરાઈ। ઉપરાંત 5 શાળાઓમાં ટ્યુશન ચાલતું હોવાની વિગત પણ અપાઈ છે। ત્યારે ટ્યુશન સામે કડક પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સર, આ જે ટ્યુશન માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો એ મામલે શું આવેદનપત્ર આપવામાં આવ્યું ને હવે તંત્ર શું કાર્યવાહી કરશે? આજે જે એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં ત્રણેક મુદ્દા એમણે સમાવેશ કરેલો છે। એમાં એમણે કે ભાઈ ટ્યુશન બાબતે જે મહેસાણા જિલ્લાએ સૌથી પહેલાં પરિપત્ર કરી અને એમાં જે શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે એ બદલ એમણે એમાં અભિનંદન પાઠવ્યા હતા અને એમાં હવે આગળ જે પણ કાર્યવાહી કરવામાં આવે એ એમને જાણ કરવામાં આવે। તો એમને પણ આપણે કહ્યું છે કે ભાઈ જે પણ શિક્ષકો પકડાયા છે એમના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરીશું એમને કાર્યવાહી કર્યા પછી આપણે જાણ કરીશું। બીજો એક મુદ્દો એમાં એવો હતો એમનો કે ભાઈ શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓ જેમ કે કોઈ વિદ્યાર્થીઓ એમના ત્યાં શાળા કક્ષાએ અથવા તો બહારની જગ્યાએ એમના અંતર્ગત કોઈ ક્લાસીસ સાથે સંકળાયેલા ના હોય તો એમને ઇન્ટરનલ માર્ક્સમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવે છે એવી એક રજૂઆત એમને આપણને મળેલી છે। એ સંદર્ભે પણ શાળાઓમાં જે પણ વિદ્યાર્થીઓને જે શાળાઓના નામ અથવા તો જે શાળાઓની રજૂઆત કરેલ છે એ શાળાઓના વિદ્યાર્થીઓના જે ઇન્ટરનલ માર્ક્સ મૂકેલા છે એની ચકાસણી કરી એમની બોર્ડની પરીક્ષામાં એમને કેટલા માર્ક્સ મળેલા છે, પ્રથમ પરીક્ષા અને સત્રાંત પરીક્ષા અને એકમ કસોટીમાં કેટલા માર્ક્સ મળેલા છે અને એના આધારે જે ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવ્યા છે યોગ્ય છે કે નહીં એની પણ એક ડિટેલમાં ચકાસણી કરવામાં આવશે। જે શાળાઓમાં જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે અને આરજીનું નામ આપ્યું છે, બીજી એમને શાળાઓના નામ આપ્યા છે, તો આ રીતે શાળાઓ ટ્યુશન ક્લાસીસ એમને ખુદમાં ચલાવી શકે? ના, બિલકુલ ના ચલાવી શકે। કોઈ પણ શાળાની અંદર માત્ર શાળાના સમય સિવાય પણ કોઈ પણ પ્રકારે સવેતન વિદ્યાર્થીઓ પાસેથી કોઈ અન્ય વેતન અથવા તો અન્ય કોઈ નાણાકીય લાભ લઈ આવા કોઈ ક્લાસીસ ચલાવી શકાતા નથી। એમણે આપણને જે નામ આપ્યા છે 4-5 સ્કૂલોના તો એ શાળાઓમાં ટીમ દ્વારા તપાસ કરીને જો શાળાઓ એમાં દોષિત ઠરશે તો નિયમ અનુસાર એમના વિરુદ્ધ નાણાકીય દંડ એમને પણ કરવામાં આવશે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એ સમગ્ર ગુજરાતની એક રજિસ્ટર્ડ સંસ્થા છે જેમાં 2 લાખથી વધારે શિક્ષણવિદો જોડાયેલા છે। મહેસાણા પણ એનું એક ઘટક સંઘ છે। મહેસાણાના ઘટક સંઘે વારંવાર શાળાના શિક્ષકો ટ્યુશન કરે છે તે બાબતે આવેદનપત્ર આપ્યા હતા। એ આવેદનપત્ર જે છે એના અનુસંધાનમાં આજે ફેડરેશનનું આખું પ્રતિનિધિ મંડળ છે એ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને મુલાકાતે આવ્યું હતું અને કમ્પ્લેન લેટર પણ એમને આપેલો છે। અમારી જે મુખ્ય માગો છે જે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને તાજેતરમાં વિધાનસભા પણ રજૂ કરી હતી એમાં પહેલું છે શાળાના શિક્ષકો કોઈ પણ પ્રકારનું ટ્યુશન કરે નહીં, કારણ કે ટ્યુશન અધિનિયમ 2002 અને આરટીઈના એક્ટ મુજબ શાળાની પ્રિમાઇસીસમાં કે શાળાની પ્રિમાઇસીસની બહાર શાળાના શિક્ષકો વેતન કે અવેતન કોઈ પણ પ્રકારનું શાળાના સમયમાં કે શાળાના સમય બાદ ટ્યુશન કરી શકે નહીં, તો એનો કડક અમલ કરાવવામાં આવે એની પણ અમે અહીંયા એમની જોડે માગણી કરેલી છે। મહેસાણાની અંદર સાયન્સના જે ક્લાસીસ છે આકાશ અને એલન અને અન્ય સંસ્થાઓ એમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે અને ડમી સ્કૂલની અંદર એટલે ડમી વિદ્યાર્થી તરીકે સ્કૂલોની અંદર એમની હાજરી બોલે છે એવા પણ અમને ફરિયાદો મળેલી છે। એના વિશે પણ અમે વાત કરી છે અને સૌથી વધારે મહત્ત્વની વાત અહીંયા અમે 5 જેટલી શાળાઓની નામ આપેલા છે કે જે લોકો શાળાની પ્રિમાઇસીસની અંદર શાળાની પ્રિમાઇસીસમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે જે સંપૂર્ણ ગેરકાયદેસર છે। ભાવનગર સ્થિત જ્ઞાન મંજરી નામની સંસ્થા છે એ પણ અહીંની શાળાઓની અંદર પોતાના ક્લાસીસો ચલાવી રહી છે જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે અને વાલી અને વિદ્યાર્થીનું શોષણ થઈ રહ્યું છે। મહેસાણાની શાળાઓ જે છે એ ઇન્ટરનલ 20 માર્ક જે ધોરણ 10માં આપવાના છે એમાં પણ ગેરનીતિઓ કરી રહી છે એવા પણ આંકડા બહાર આવ્યા છે અને વાલીઓની ફરિયાદો થઈ છે। જે વિદ્યાર્થીઓને 80માંથી 80
એક્સટર્નલમાં આવ્યા હોય એમને 5 કે 10 માર્ક આપીને એમની જોડે ગેરવહીવટ અથવા તો એમની જોડે અન્યાય કરવામાં આવે છે, જ્યારે એમના ત્યાં ભણવામાં આવતા અથવા એમના ત્યાં ટ્યુશન કરનાર છોકરાઓ જે છે એમને ભલે એક્સટર્નલમાં 50 કે 40 માર્ક આવે 80માંથી, પરંતુ ઇન્ટરનલમાં 20માંથી 20 માર્ક આપવામાં આવે છે. આવા પણ અમે પુરાવા સાથે અહીંયા ડીઓ સાહેબને રજૂઆત કરેલી છે. આગળના દિવસોની અંદર આ જો કાર્યવાહી ઉચિત કરવામાં નહીં આવે તો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, મહેસાણા એકેડેમિક એસોસિએશન વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને મહેસાણાની અંદર આવી સ્કૂલોમાં જઈને જનતા રેડ કરશે. અહીંયા જે ક્લાસીસ ચાલે છે તેમાં પણ જે સરકારી શાળામાં અભ્યાસ કરાવતા હોય તેવા શિક્ષકો ટ્યુશન કરે છે ખરા? જે પણ એવી ફરિયાદો આવી છે તો એની ફરિયાદોની પણ અમે ડીઓ સાહેબને કીધું છે કે જો તમારી સાથે એવી પણ ફરિયાદ આવી હોય અને એની પણ જો પુરાવા સાથેની રજૂઆત હોય તો એના ઉપર પણ કડકમાં કડક કાયદો જે છે એ અમલ કરવો જોઈએ. મૂળ ફેડરેશન જે છે એ સૌથી પહેલાં વિદ્યાર્થી અને વાલીના ખિસ્સાનું હિત જુએ છે અને એના માટે છેક સુધી ફેડરેશન લડત આપવા માટે તત્પર છે. ભૂતકાળમાં અમે PIL પણ કરેલી છે આ બાબતે અને PILનો પણ કોર્ટમાંથી સકારાત્મક અમને ઉત્તર મળેલો છે. આજે અમે એના વિશે જ વાત કરવા આવ્યા હતા. એમણે કીધેલું છે કે અમારું પ્રોસેસ ચાલુ છે અને હિયરિંગ ચાલુ છે અને છેલ્લું હિયરિંગ કરવાનું બાકી છે. એક પ્રોસેસ છે. અમે જે કંઈ પણ અહીંના અધિકારીઓ છે એ અધિકારીઓને અમે સહકાર આપવા માટે આવ્યા છે, પરંતુ જો હવે પછી આગળના દિવસોમાં એવું લાગવામાં આવશે કે ભાઈ ન્યાય નથી મળી રહ્યો તો જેમ અગાઉ મેં કીધું એમ વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને મહેસાણાની સ્કૂલોમાં અમે જનતા રેડ કરીશું. અને જનતા રેડ કર્યા પછી એક વસ્તુ પણ બહુ સ્પષ્ટ છે કે જે રીતે દારૂ પકડાય તો નિયમ છે કે એ PI જે છે પોલીસ સ્ટેશનના એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો ગેરકાયદેસર ડમી સ્કૂલો, ગેરકાયદેસર ટ્યુશન ક્લાસો કે ગેરકાયદેસર શિક્ષકો પકડાય તો એના ઉપર પણ શા માટે જે તે અધિકારી ઉપર કાર્યવાહી કરવામાં ના આવે એ બાબતે પણ અમે આગળ કોર્ટ કાર્યવાહી કરવામાં વિચારીએ છીએ. હેમાંગભાઈ, ફેડરેશન જોડે પણ અમુક ટીચરો જો જોડાયેલા હોય અને એ પણ આ કાર્યમાં જોડાયેલા હશે તો એમના તરફ કંઈક આવું મને લાગે છે કે ફેડરેશનમાં અત્યાર સુધી આવા કોઈ ટીચરો જોડાયેલા નથી. તમારી જોડે આવું કોઈ પણ જાતના પુરાવો હોય તો અમે પુરાવો રજૂ કરશો તો 1, 2 ને 3 એમાં તપાસ કરવામાં નહીં આવે, સીધા ફેડરેશનના એ વ્યક્તિને ફેડરેશનમાંથી બરખાસ્ત કરવામાં આવશે. ગેરકાયદેસર શિક્ષકો ટ્યુશન કરી રહ્યા છે એનાથી ખાનગી કોચિંગ ક્લાસીસોનું શું અસર થઈ રહી છે? સૌ પ્રથમ તો જે ખાનગી કોચિંગ ક્લાસ ચલાવનારા લોકો છે એ લોકો જે છે એ લોકો પોતાની નોકરી નથી મળી એટલે રોજીરોટી તરીકે કરી રહ્યા છે અને એ જે ખાનગી કોચિંગ ક્લાસીસ વાળા રોજીરોટી માટે પોતાનું બ્રેડ બટર માટે કરી રહ્યા છે ત્યારે અમે સરકારને પણ કહીએ છીએ કે જે પ્રમાણે હરિયાણાની અંદર, જે પ્રમાણે તેલંગાણાની અંદર એજ્યુકેશનની, રાજસ્થાનની અંદર એજ્યુકેશનની જે હાઈકોર્ટે ગાઈડલાઈન આપેલી છે એ પ્રમાણે ખાનગી ટ્યુશન ક્લાસીસનું પણ એક સ્ટુડન્ટ ભણાવતા હોય તો પણ રજીસ્ટ્રેશન કરવું જોઈએ અને એમના ત્યાં પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ વાલીને વિદ્યાર્થી પડતી હોય તો એને પણ નિવારવી જોઈએ. એ વાત પણ અમે એટલી જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. ઇન્ટરનલમાં વિદ્યાર્થીઓનું શોષણ થાય છે તો શું વાલીઓને આગળ આવવું જોઈએ? બિલકુલ. જો વાલીઓને પણ હું તમને એ જ કહું છું કે વાલીઓને એટલા માટે નથી આવી શકતા કે એક વખત ઇન્ટરનલ માર્ક્સ મળી ગયા પછી એમને 11મા ધોરણમાં જવાનું એટલે જૂની વાત ભૂલી જાય છે. પણ એક જમાનામાં પાટણની અંદર આપણને બધા, તમે લોકો બહુ જૂના પત્રકારો છો, પાટણની અંદર PTC કાંડ થયો હતો અને પાટણની દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. એનું પણ કારણ ઇન્ટરનલ હતું. એ વખતે આનંદીબેનની સરકારે ઇન્ટરનલ માર્ક્સ PTCમાં રદ કર્યા હતા. તો આપણે ઈચ્છીએ કે ભૂપેન્દ્રભાઈની સરકાર જે મૃદુ અને મક્કમ કહેવાય છે એમનું તંત્ર બોધું અને નાકામ ના બની રહે અને આ ઇન્ટરનલ માર્ક્સ જો જલ્દીથી રદ કરી દેવામાં આવે તો શિક્ષણનો સૌથી મોટો સડો દૂર થશે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા.